દિગ્ગજ કંપની આઈશર મોટર પોતાના Q4 FY25ના અનુમાન જાહેર કરશે. અનુમાન ખાસ કરીને રિઝલ્ટ જાહેર કરશે. પહેલાં અનુમાન પર નજર કરી લે તો વાર્ષિક ધોરણે કંપનીને જે કન્સો આવક જે છે અહીંયા આપણને 22% વધવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. લગભગ 4,256 કરોડ પર આવક અહીંયા જોવા મળી શકે છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ 21%નો ગ્રોથ જોવાના અનુમાન અહીંયા બનતા જોવા મળી રહ્યા છે અને 1,070 કરોડ પર નફો આવી શકે છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ એક પોઝિટિવ ઝોન તરફ જ આપણે અનુમાન જોઈ રહ્યા છે. લગભગ 15% અહીંયા આપણને એબિટાસ વધવાના અનુમાન અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને અગર માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો એક મામૂલી એવું દબાણ અહીંયા જોવા મળી શકે છે. 26.3%થી ઘટીને 25% પર માર્જિન રહેવાના અનુમાન અહીંયા જોવા મળી શકે છે. ઓવરઓલ અગર કંપનીની આરી વોલ્યુમની વાત કરશું તો વાર્ષિક ધોરણે ત્યાં 24%નો ગ્રોથ જોવા મળી શકે છે. એમાં ખાસ કરીને અગર Q4માં આરી સ્થાનિક વોલ્યુમની વાત કરશું તો તે 22% જોવા મળી શકે છે અને આરી એક્સપોર્ટની વાત કરશું, એક્સપોર્ટ વોલ્યુમની વાત કરશું તો વાર્ષિક ધોરણે ત્યાં 42%નો ગ્રોથ જોવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને કંપનીના ASPમાં થોડો ઘણો ઉછાળો જોવા મળી શકે છે. QOQ ધોરણે કદાચ એનું ઇમ્પેક્ટ જોવા મળી શકે, પરંતુ સામે ઓપરેટિંગ લેવરેજીસના ફાયદાથી આરી માર્જિનમાં પણ સુધારો QOQ ધોરણે જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ હાઈ માર્કેટિંગ ખર્ચની અસર જે છે તે ઓવરઓલ માર્જિન પર દબાણ જોવા મળી શકે છે. આ કારણસર આપણે માર્જિનના ફિગર્સ પર આપણે જોયા તો એક માર્જિનમાં દબાણ એક જોવા મળવાની આશંકા આપણને જોવા મળી હતી. અને ખાસ કરીને આપણે VCEVની આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ વાર્ષિક ધોરણે આપણને 14%નો વધારો જોવા મળી શકે છે. અને VCVના એબિટા અને નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ એબિટા જે તે 43% અને નફો જે તે 82% આવવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ બીજે ક્યાં નજર રાખવાની રહેશે તો તેના ડિમાન્ડ આઉટલુક છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. અને એટલું જ નહીં, નવા આરી લોન્ચ જે થવાના છે તે કેવી રીતે થશે તેના પર પણ નજર રાખવાની રહેશે. એટલે ઓવરઓલ હાલમાં તો આઈશર મોટરના રિઝલ્ટ જે છે તે ખૂબ જ સારા આવવાના અનુમાન હાલમાં આપણને બનતા જોવા મળી રહ્યા છે. એટલે જો ખાસ કરીને આઈશર મોટર્સના પરિણામ અહીંયાથી વધે તેવા એક આપણને અપેક્ષા છે. પરંતુ શ્રદ્ધા, લ્યુપિનને લઈને કેવા અનુમાન છે? જી, તો લ્યુપિનના અનુમાન પર નજર કરીએ તો સૌથી પહેલાં રેવન્યુમાં 4,961 કરોડની સામે 5,467 કરોડ જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 996 કરોડની સામે 1,244 કરોડ. માર્જિન્સમાં 20%ની સામે લગભગ 23% જેટલા માર્જિન્સ જોવા મળી શકે છે. અને પેટની વાત કરીએ તો 360 કરોડની સામે 445 કરોડ પેટ જોવા મળી શકે છે. હવે US વેચાણ વાર્ષિક ધોરણે 16% વધીને $243 મિલિયન થવાની અપેક્ષા છે. અને ખાસ કરીને વિશિષ્ટ ઉત્પાદનોમાં એટલે કે નિશે પ્રોડક્શન જે છે તેમાં મજબૂત આકર્ષણને કારણે આ થઈ શકે છે. અને જે આંશિક રીતે જી, સુપ્રેપ અને એલ્યુટેરોલમાં સ્પર્ધા દ્વારા સભર થશે. ત્યારબાદ કાર્ડિયાક અને એન્ટી ડાયાબિટીક થેરપી તેમજ નવા લોન્ચિંગને કારણે DF સેગમેન્ટમાં પણ YOY બેસિસ પર 12% જેટલો ગ્રોથ જોવા મળી શકે છે. જેનેરિક્સ અને ઉચ્ચ માર્જિન સ્પેશિયાલિટી દવાઓ સહિત વધુ સારા પ્રોડક્ટ મિક્સ દ્વારા આવકને પણ સપોર્ટ મળી શકે છે. ત્યારબાદ હવે કયા ફેક્ટર્સ પર નજર રાખવાની રહેશે તો ગ્લુકેગોન અને જી રિસ્પેરડેલનું અપ્રુવલ તેમજ જી ડ્યુલેરા અને જી રેસ્પિમેન્ટ દ્વારા સિવાયની જે પ્રોડક્ટ પાઇપલાઇન છે કંપનીની તેના પર અને અમુક બજારોમાં લીરા ગ્લુટાઇડનું લોન્ચ જે છે તેના પર નજર રાખવાની રહેશે. અને સાથે જ કયા નવા લોન્ચ પણ થઈ શકે છે કંપની દ્વારા અને સાથે જ US FDA તરફથી જે અપ્રુવલ મળશે તેના પર પણ નજર રાખવાની રહેશે. તો આ રીતે આપણને ઓવરઓલ અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. જી આભાર શ્રદ્ધા અને તૃપ્તિ અમારી સાથે જોડાયા અને આ બંનેના અનુમાનો વિશે વાત કરી. તો જો આ બંનેના પરિણામો આવવાના છે એના પર એક ખાસ આપણે નજર રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો આપણને એક પરિણામની અસર આવતી જોવા મળી રહી છે. નિફ્ટીની દિગ્ગજ ટાટા સ્ટીલની અંદર પરિણામો આવ્યા બાદ આજે એક સારો ઉછાળો આપણને અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ પ્રોફિટ અહીંયાથી લગભગ ડબલથી વધારે થતો જોવા મળ્યો છે. માર્જિનની અંદર પણ એક સારો ઉછાળો છે. એક એક્સેપ્શનલ લોસ થોડો ઓછો થયો હતો, પરંતુ અધર ઇન્કમની જોર પર અહીંયાથી આપણને પ્રોફિટ એક સારો વધતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું.